હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ધમાન ટ્યુટોરિયલ્સ યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ વિશે સમજશું. એકચ્યુઅલી કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ કેવી રીતે વર્ક કરશે, શું છે અને કેવી રીતે એનું કામ થશે એ આપણે આ વિડીયોમાં સમજશું. સૌપ્રથમ આપણે થિયરી સમજશું, ત્યારબાદ એને પ્રેક્ટિકલી સમજશું. તો થિયરિટિકલ કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સને સમજો. There are two methods to pass the data into the function in C language. C લેંગ્વેજમાં ફંક્શનમાં આપણે જે વેલ્યુ પાસ કરીએ છીએ, ફંક્શનમાં આપણે જે આર્ગ્યુમેન્ટ્સ પાસ કરીએ છીએ, ફંક્શનમાં આપણે જે પેરામીટર્સ પાસ કરીએ છીએ, એ પાસ કરવાની બે અલગ અલગ રીત છે, પદ્ધતિ છે. એક કોલ બાય વેલ્યુ અને બીજું કોલ બાય રેફરન્સ. These two ways are generally differentiated by the type of values passed to them as parameters. આ બે અલગ કેવી રીતે પડે? તમે કઈ ટાઈપની વેલ્યુ પાસ કરો છો, એટલે કે કોઈ એડ્રેસ પાસ કરો છો કે ફિક્સ વેલ્યુ પાસ કરો છો, વેરિયેબલ પાસ કરો છો કે વેરિયેબલનું એડ્રેસ પાસ કરો છો, એના પરથી ડિસાઇડ થશે કોલ બાય વેલ્યુ છે કે કોલ બાય રેફરન્સ છે. The parameters passed to functions are called actual parameters, whereas the parameters received by the functions are called formal parameters. અહીંયા તમે ફંક્શન કોલ કરો ત્યારે તમે જે વેલ્યુ પાસ કરો છો એને એકચ્યુઅલ પેરામીટર્સ કહેવાશે, અને જ્યાં ફંક્શન ડિફાઇન કર્યું છે, જ્યાં તમે વેલ્યુ રિસીવ કરો છો ત્યાં તમે જે વેરિયેબલના નામ લખો છો એને ફોર્મલ પેરામીટર્સ કહેવાશે. ખાસ સમજો, ફોર્મલ પેરામીટર્સ અને એકચ્યુઅલ પેરામીટર્સ કોને કહેવાશે. ફંક્શન કોલ કરતી વખતે તમે જે વેલ્યુ પાસ કરો છો એ એકચ્યુઅલ પેરામીટર્સ કહેવાશે, અને ફંક્શન જે વેલ્યુ રિસીવ કરે છે, નીચે લખેલું ફંક્શન જે વેલ્યુ રિસીવ કરે છે એને ફોર્મલ પેરામીટર્સ કહેવાશે. કારણ કે એકચ્યુઅલ પેરામીટર્સ અને ફોર્મલ પેરામીટર્સ સમજાશે તો કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ સમજાશે. જો અત્યારે આ ન સમજાતું હોય તો આપણે એને પ્રેક્ટિકલી કરીએ ત્યારે સમજશું કે આને એકચ્યુઅલ પેરામીટર્સ કહેવાશે, આને ફોર્મલ પેરામીટર્સ કહેવાશે. પણ આની સાથે બે વસ્તુ બીજી પણ સમજો. બે ફંક્શન છે, એક ફંક્શન બીજા ફંક્શનને કોલ કરે છે. માનો કે તમે મેઇન અને ડિસ્પ્લે બે ફંક્શન લખેલા છે, તો મેઇન ફંક્શનમાંથી તમે ડિસ્પ્લે ફંક્શનને કોલ કરો છો, તો મેઇન ફંક્શન છે એને કોલર કહેવાશે, બોલાવનાર, કોલ કરનાર, બોલાવનાર, એને કોલર ફંક્શન કહેવાશે. અને બીજું ફંક્શન જે ડિસ્પ્લે નામનું છે એ કોલ્ડ ફંક્શન કહેવાશે. કોલ્ડ ફંક્શન એટલે બોલાવાયેલું, બોલાવાયેલું ફંક્શન કોલ્ડ ફંક્શન કહેવાશે. આ રીતે તમારે બે શબ્દો એકચ્યુઅલ પેરામીટર્સ અને ફોર્મલ પેરામીટર્સ સમજવાના, અને બીજા બે શબ્દ કોલર અને કોલ્ડ, બોલાવનાર અને બોલાવાયેલું, આ બે શબ્દો સમજવાના છે. હવે કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ વિશે સમજો. પહેલું કોલ બાય વેલ્યુ. ઇન કોલ બાય વેલ્યુ મેથડ, values of actual parameters are copied to the function's formal parameters, and two types of parameters are stored in different memory locations. કોલ બાય વેલ્યુમાં શું થશે? તમારા એકચ્યુઅલ પેરામીટર્સ એટલે તમે જે વેલ્યુ પાસ કરો છો એ વેરિયેબલના એડ્રેસ, અને નીચે જે જગ્યાએ ફંક્શનમાં રિસીવ થાય છે એ વેરિયેબલના એડ્રેસ બે અલગ અલગ હશે, બેના મેમરી લોકેશન્સ અલગ અલગ હશે, બેના એડ્રેસીસ અલગ અલગ હશે. એટલે ઉપરના વેરિયેબલ્સની કોપી નીચેના વેરિયેબલ્સમાં થશે. સો એની ચેન્જીસ મેડ ઇનસાઇડ ફંક્શન્સ આર નોટ રિફ્લેક્ટેડ ઇન એકચ્યુઅલ પેરામીટર્સ ઓફ ધ કોલર. એટલે તમે જે ફંક્શન્સના પેરામીટર્સમાં કાંઈ પણ ફેરફાર કરો એની અસર એકચ્યુઅલ પેરામીટર્સ એટલે કે જે કોલ કરનાર ફંક્શન છે એના વેરિયેબલ્સમાં અથવા એના પેરામીટર્સમાં આવતી નથી. અહીંયા કોલ બાય વેલ્યુમાં ફંક્શનમાં જે કાંઈ ફેરફાર કરશો એની અસર આવશે નહીં. હવે કોલ બાય રેફરન્સ. ઇન કોલ બાય રેફરન્સ મેથડ, both the actual and formal parameters refers to the same locations. આ એક જ વાક્ય અગત્યનું છે. કોલ બાય રેફરન્સ મેથડમાં એકચ્યુઅલ અને ફોર્મલ પેરામીટર્સ બંનેના એડ્રેસ એક જ હશે, બંનેના મેમરી લોકેશન્સ એક જ હશે, સેમ જ હશે. સો એની ચેન્જીસ મેડ ઇનસાઇડ ધ ફંક્શન્સ આર એકચ્યુઅલી રિફ્લેક્ટેડ ઇન એકચ્યુઅલ પેરામીટર્સ ઓફ ધ કોલર. એટલે શું થશે? ફંક્શનમાં તમે જે કાંઈ ફેરફાર કરો છો
એ ફેરફારની અસર ઓરિજિનલ વેરિયેબલમાં આવશે. આ ડિફરન્સ છે કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સનો. કોલ બાય વેલ્યુમાં ફંક્શનમાં જે કાંઈ ચેન્જીસ કરશો એની અસર આવશે નહીં. કોલ બાય રેફરન્સમાં ફંક્શનમાં જે કાંઈ ચેન્જીસ કરશો એની અસર આવશે. આને આપણે પ્રેક્ટિકલી સમજીએ એટલે સમજાઈ જશે. પહેલાં આપણે જોશું કોલ બાય વેલ્યુ. કોલ બાય વેલ્યુ માટે આપણે એક ફંક્શન ક્રિએટ કરશું, જે ફંક્શનમાં બે વેલ્યુ પાસ કરશું અને ફંક્શન એ બે વેલ્યુની કિંમતમાં, બે વેરિયેબલની કિંમતમાં થોડો વધારો કરશે, 5નો કે 10નો એટલો વધારો કરશે. પછી પાછા આપણે રિટર્ન આવીને એ બે વેરિયેબલને પ્રિન્ટ કરશું, તો વેરિયેબલની વેલ્યુમાં ફેરફાર થયો હશે નહીં. વેરિયેબલની વેલ્યુ એઝ ઇટ ઇઝ, જેમ છે એમ જ રહેશે. ફંક્શનનું નામ લખું છું નો ચેન્જ. હવે અહીંયા પહેલાં એ અને બીની વેલ્યુ ગેટ કરીએ. એન્ટર વેલ્યુ ફોર એ. સ્કેનએફ દ્વારા એમાં વેલ્યુ ગેટ કરશું. ત્યાર પછી બીજું ફંક્શન બીજી વેલ્યુ ગેટ કરીએ. એન્ટર વેલ્યુ ફોર બી. બી નામના વેરિયેબલમાં વેલ્યુ ગેટ કરશું. હવે અહીંથી ફંક્શન કોલ કર્યા પહેલાં આ બંને વેરિયેબલની વેલ્યુ પ્રિન્ટ કરીએ. એટલે આપણે જે રીતે ઇનપુટ કરી હશે એ રીતે પ્રિન્ટ થશે. માનો કે ફંક્શન કોલ કર્યા પહેલાં આપણે એની કિંમત પ્રિન્ટ કરીએ, તો આપણે એમાં 10 ઇનપુટ કર્યા હોય તો અહીંયા 10 જ પ્રિન્ટ થશે, અને બીમાં 15 ઇનપુટ કર્યા હશે તો અહીંયા 15 જ પ્રિન્ટ થશે. હવે આપણે ફંક્શનને કોલ કરીએ. ફંક્શનને કોલ કરતી વખતે બે વેલ્યુ પાસ કરીએ, એ અને બી. ફંક્શન કોલ થઈ ગયા પછી અહીંયા ફરીથી એને બી પ્રિન્ટ કરીએ, પણ એ અને બીની કિંમતમાં કોઈ ફેરફાર નહીં થયો હોય, કારણ કે આ અલગ એડ્રેસ ઉપર હશે અને નીચેના વેરિયેબલ જે ક્રિએટ થશે એ પણ અલગ એડ્રેસ ઉપર હશે, એટલે અહીંયા કાંઈ ફેરફાર આવશે નહીં. હવે એક ફંક્શન ડિફાઇન કરીએ નો ચેન્જ નામનું. અહીંયા તમે ફોર્મલ પેરામીટર્સ લખશો. અહીંયા તમે લખશો એ ફોર્મલ પેરામીટર્સ હશે. આ ફોર્મલ પેરામીટર્સના નામ તમે બીજા આપવા હોય તો બીજા આપી શકો, ને ઉપર છે એ જ આપવા હોય તો એ જ પણ આપી શકો. અહીંયા બંનેની કિંમતમાં 10-10નો વધારો કરીએ છીએ આપણે. હવે જ્યારે આ ફંક્શન કોલ થશે ત્યારે એ અને બીની વેલ્યુ અહીંયા પાસ થશે, જે આ એ અને બીમાં સ્ટોર થશે. પણ ખાસ સમજો, આને તમે જે સિલેક્ટ કરેલું દેખાય છે એને તમે કહેશો ફોર્મલ પેરામીટર્સ, અને અહીંથી તમે જે પાસ કરો છો એને તમે કહેશો એકચ્યુઅલ પેરામીટર્સ. આને કહેવાશે એકચ્યુઅલ પેરામીટર્સ. અને આને તમે કહેશો ફોર્મલ પેરામીટર્સ. જે કાંઈ ચેન્જીસ ફોર્મલ પેરામીટર્સમાં કરશો એની અસર એકચ્યુઅલ પેરામીટર્સમાં નહીં આવે, કારણ કે ઉપરના વેરિયેબલ અને નીચેના વેરિયેબલના મેમરી એડ્રેસીસ અલગ અલગ છે. મેમરીમાં એ અલગ અલગ જગ્યાએ ક્રિએટ થયા છે. એટલે તમે ઉપરના એ અને બી છે એનું એડ્રેસ માનો કે 1000 અને 2000 હોય, નીચેના એ અને બીનું એડ્રેસ 10,000 ને 20,000 હોય, તો 10,000 ને 20,000ના એડ્રેસ પરની વેલ્યુમાં તમે 10-10નો વધારો કર્યો, એની અસર 1000 અને 2000ના એડ્રેસ પરના વેરિયેબલમાં આવશે નહીં. અહીંયા આઉટપુટમાં બે વખત આપણે જે વેલ્યુ ઇનપુટ કરી હશે એ જ પ્રિન્ટ થશે. માનો કે એની કિંમત 10 ઇનપુટ કરી, બીની કિંમત 15 ઇનપુટ કરી, તો બે વખત એ જ આવશે. કારણ કે નીચેના વેરિયેબલ અલગ એડ્રેસ ઉપર ક્રિએટ થયા છે, એટલે એમાં ફેરફાર કરશો એની અસર ઉપર આવશે નહીં. આને કહેશું કોલ બાય વેલ્યુ. એકચ્યુઅલ પેરામીટર્સ અને ફોર્મલ પેરામીટર્સ સમજાઈ જાય. મેઇન ફંક્શન છે એને કોલિંગ ફંક્શન કહેવાશે અથવા કોલર કહેવાશે, અને નીચે નો ચેન્જ નામનું ફંક્શન છે એને કોલ્ડ ફંક્શન કહેવાશે, બોલાવાયેલું. તો આ રીતે કોલ બાય વેલ્યુ વર્ક કરશે. હવે કોલ બાય રેફરન્સ. અચ્છા, કોલ બાય વેલ્યુનો પ્રોગ્રામ આખો સમજી લઈએ. કોલ બાય વેલ્યુનો પ્રોગ્રામ સમજો.
સૌથી પહેલાં બે વેરિયેબલ ક્રિએટ કર્યા ઇન્ટીજર ટાઈપના એ અને બી. ત્યાર પછી એક ફંક્શન ડિક્લેર કર્યું. ફંક્શનની રિટર્ન ટાઈપ છે વોઇડ, ફંક્શનનું નામ છે નો ચેન્જ અને ફંક્શનમાં બે આર્ગ્યુમેન્ટ પાસ કરશું જે બંને ઇન્ટીજર ટાઈપની છે. ત્યાર પછી એક સ્ક્રીન ક્લિયર કરવા માટે ફંક્શન લખ્યું CLR. ત્યાર પછી એક વેલ્યુ ગેટ કરવા માટે મેસેજ આપ્યો એન્ટર વેલ્યુ ફોર એ. વેલ્યુ ગેટ કરી એ નામના વેરિયેબલમાં. ફરીથી મેસેજ આપ્યો એન્ટર વેલ્યુ ફોર બી. બીજી વેલ્યુ ગેટ કરી બીમાં. માનો કે આપણે અહીંયા 10 અને 15 ઇનપુટ કરેલા હતા. હવે અહીંયા પ્રિન્ટ કરશે બિફોર કોલિંગ ફંક્શન, તો એની કિંમત 10 અને બીની કિંમત 15 પ્રિન્ટ કરશે. ત્યાર પછી નો ચેન્જ નામના ફંક્શનને કોલ કરશું. અહીંથી એ અને બીની કિંમત 10 અને 15 પાસ કરશું, જે અહીંયા આ વેરિયેબલમાં સ્ટોર થશે. પણ આ વેરિયેબલ મેમરીમાં અલગ જગ્યાએ નવા ક્રિએટ થશે. એનું નામ પણ એ ને બી જ આપેલું છે. અહીંયા બીજું નામ આપવું હોય તો તમે આપી શકો. એમાં 10 આવશે અને બીમાં 15 આવશે. હવે આ લોકલ વેરિયેબલ જે અહીંયા 10 અને 15 આવ્યા છે એમાં 10-10નો વધારો કર્યો એટલે 20 અને 25 થશે. પણ જેવું આ ફંક્શન પૂરું થશે, આ ફંક્શન પૂરું થશે એટલે મેમરીમાંથી આ બંને વેરિયેબલ જે નીચે ક્રિએટ થયા છે એ બંને વેરિયેબલ ડિસ્ટ્રોય થઈ જશે. પછી આપણે અહીંયા રિટર્ન આવશું. રિટર્ન આવીને આફ્ટર કોલિંગ ફંક્શન પ્રિન્ટ કરશું તો ઉપરના જે વેરિયેબલમાં 10 અને 15 હતા એ જ પ્રિન્ટ થશે. નીચેના વેરિયેબલ તો મેમરીમાંથી જતા રહ્યા છે, એ તો ક્યાંય છે જ નહીં હવે, એટલે ઉપરના વેરિયેબલ જે હતા એ જ પ્રિન્ટ કરશે અહીંયા, અને નીચેના વેરિયેબલ આમ પણ ઉપર એક્સેસ નહીં થાય. તો આ રીતે આ પ્રોગ્રામમાં ફંક્શનમાં વેરિયેબલની વેલ્યુમાં જે કાંઈ ફેરફાર કરશું એની અસર કોલિંગ ફંક્શનમાં આવશે નહીં. હવે આપણે કોલ બાય રેફરન્સ વિશે સમજવું છે. કોલ બાય રેફરન્સ. કોલ બાય રેફરન્સમાં તમે ફંક્શનમાં એડ્રેસ પાસ કરશો. ફંક્શનમાં એડ્રેસ પાસ કરશો એટલે બંને વેરિયેબલના એડ્રેસ અથવા બંને એરેના એડ્રેસ એક જ હશે. કોલ બાય રેફરન્સ છે ને બે રીતે થઈ શકે, એક એડ્રેસ પાસ કરીને અથવા એક આખો એરે પાસ કરીને. આપણે અત્યારે એડ્રેસ પાસ કરશું તો નીચે પોઇન્ટર લેવો પડશે, અને પોઇન્ટર હજી આપણે સમજ્યા નથી. તો આપણે એરે આખો પાસ કરીને કેવી રીતે થશે એ જોઈએ. આખો એરે પાસ કરશો એટલે કોલ બાય રેફરન્સ જ થશે. બે એલિમેન્ટનો એક એરે લીધો છે, એક ફંક્શન લખીએ છીએ, ફંક્શનનું નામ લખીએ છીએ ચેન્જ, અને ફંક્શનમાં આખો એરે પાસ કરવો છે એટલે આપણે આર્ગ્યુમેન્ટ આ રીતે લખશું. ઇન્ટીજર ટાઈપનો એરે છે તો આ રીતે આપણે ફંક્શનમાં આર્ગ્યુમેન્ટ લખશું. પહેલાં એરેની પહેલી વેલ્યુ ગેટ કરીએ ARR0માં, અને પછી બીજી વેલ્યુ ગેટ કરીએ ARR1માં. આના માટે મેસેજ આપશું એન્ટર વેલ્યુ ફોર ARR1, અને બીજી વેલ્યુ ગેટ કરશું ARR1માં. હવે આગળના પ્રોગ્રામની જેમ જ બિફોર કોલિંગ ફંક્શન આ બંને વેલ્યુને પ્રિન્ટ કરશું, એટલે આપણને વેલ્યુ પ્રિન્ટ કરીને જે આપણે ઇનપુટ કરી છે એ જ આપશે. માનો કે ARR0માં આપણે વેલ્યુ પ્રિન્ટ કરીએ તો આપણે ARR0માં 10 ઇનપુટ કર્યા હોય તો 10 જ પ્રિન્ટ કરશે, અને 15 ઇનપુટ કર્યા હોય તો 15 જ પ્રિન્ટ કરશે. એટલે જે વેલ્યુ આપણે ઇનપુટ કરી હશે એ અહીંયા પ્રિન્ટ થશે. હવે ફંક્શનને કોલ કરીએ. ફંક્શનમાં આખો એરે પાસ કરવો છે તો અહીંયા ખાલી એરેનું નામ લખાશે, અને ફંક્શન કોલ થઈ ગયા પછી અહીંયા આફ્ટર કોલિંગ ફંક્શન એ એરેની બે વેલ્યુ પ્રિન્ટ કરશું તો વેલ્યુ બદલી ગઈ હશે. એટલે કે જે કાંઈ ફંક્શનમાં ફેરફાર કરશું, માનો કે આપણે +10 કરીએ તો અહીંયા +10 ઇનપુટ કરેલી વેલ્યુમાં દેખાડશે, એની અસર અહીંયા આવશે. આ રીતે તમારે કોલ બાય રેફરન્સમાં ફંક્શનમાં જે કાંઈ ફેરફાર કરશો એની અસર કોલિંગ ફંક્શનમાં આવશે. અહીંયા આપણે ફંક્શન લખીએ જેમાં એક આખો એરેનું નામ તમે બદલી શકો, અને એ જ નામ રાખવું હોય તોય કોઈ વાંધો નથી. અહીંયા તમે બંનેની વેલ્યુમાં 10-10નો વધારો કરો છો તો આ વધારો ઉપર અસર દેખાડશે, એટલે ઉપર પણ 10-10 વધેલા આવશે.
આફ્ટર કોલિંગ ફંક્શનમાં 10 વેલ્યુ વધી ગઈ હશે. પહેલાં તમે પ્રોગ્રામને કમ્પાઇલ કરો, હવે રન કરો. માનો કે અહીંયા પણ 10 અને 15 ઇનપુટ કર્યા તો પહેલાં 10 અને 15 પ્રિન્ટ કરશે, પણ પછી 10 વધી જશે એટલે 20 અને 25 પ્રિન્ટ કરશે. આ રીતે આઉટપુટ આવશે. તો મિત્રો આ પ્રોગ્રામને સમજો. સૌથી પહેલાં કોલ બાય રેફરન્સ છે એ બે રીતે થશે. એક આખો એરે પાસ કરીને, બીજું પોઇન્ટર પાસ કરીને અથવા એડ્રેસ પાસ કરીને, પોઇન્ટર અથવા એડ્રેસ. આ પ્રોગ્રામમાં સૌપ્રથમ એક ઇન્ટીજર ટાઈપનો એરે લીધો 2 એલિમેન્ટનો. ત્યાર પછી એક ફંક્શન ડિક્લેર કર્યું. ફંક્શનની રિટર્ન ટાઈપ છે વોઇડ, ફંક્શનનું નામ છે ચેન્જ અને ફંક્શનમાં એક ઇન્ટીજર ટાઈપનો એરે પાસ કરેલો છે. ત્યાર પછી સ્ક્રીન ક્લિયર કરી. ત્યાર પછી પ્રિન્ટએફ સ્કેનએફની મદદથી એરેના પહેલા એલિમેન્ટમાં ARR0માં વેલ્યુ ગેટ કરી. ત્યાર પછી પ્રિન્ટએફ સ્કેનએફની મદદથી ARR1 એટલે એરેના બીજા એલિમેન્ટમાં વેલ્યુ ગેટ કરી. હવે આ બે વેલ્યુને ફંક્શન કોલ કર્યા પહેલાં પ્રિન્ટ કરી, એટલે આપણે જે વેલ્યુ ઇનપુટ કરશું એ જ વેલ્યુ અહીંયા પ્રિન્ટ થશે. માનો કે આપણે 100 અને 200 ઇનપુટ કર્યા તો અહીંયા 100 અને 200 પ્રિન્ટ થશે. પછી ફંક્શનને કોલ કર્યું એટલે ફંક્શનમાં જશું. ફંક્શનમાં ઉપરના એરેને અહીંયા નીચેના એરેમાં સ્ટોર કરશું, પણ આ બંને એરેનું એડ્રેસ, મેમરી એડ્રેસ અથવા મેમરી લોકેશન એક જ હશે. હવે એક જ લોકેશન પરની વેલ્યુમાં અહીંયા ફેરફાર કરીએ છીએ. +10 કરીએ છીએ એટલે 100માં +10 થશે તો 110 અને 200માં +10 થશે તો 210. અહીંયા જે વેલ્યુ ફેરફાર થશે એ વેલ્યુની અસર ફંક્શન પૂરું થયા પછી રિટર્ન આવશું અહીંયા આફ્ટર કોલિંગ ફંક્શન પર, તો આપણને એની અસર જોવા મળશે. એટલે અહીંયા પણ વેલ્યુ +10 થયેલી જોવા મળશે. માનો કે 100 અને 200 ઇનપુટ કરીએ તો 110 અને 210 આફ્ટર કોલિંગ ફંક્શનમાં પ્રિન્ટ કરશે. કંઈક આવી રીતે. તો મિત્રો કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સમાં મેઇન ડિફરન્સ એક જ. કોલ બાય વેલ્યુમાં ફંક્શનમાં જે કાંઈ ફેરફાર કરશો એની અસર કોલિંગ ફંક્શનમાં નહીં આવે, અને કોલ બાય રેફરન્સમાં ફંક્શનમાં જે કાંઈ ફેરફાર કરશો એની અસર કોલિંગ ફંક્શનમાં આવશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે કોલ બાય વેલ્યુ અને કોલ બાય રેફરન્સ વિશે સમજ્યા. નેક્સ્ટ વિડીયોમાં પાસિંગ સ્ટ્રક્ચર ટુ એ ફંક્શન એન્ડ પાસિંગ એરે ટુ એ ફંક્શન, આ બે ટોપિકને આપણે જોવા છે. એરે અને સ્ટ્રક્ચર ફંક્શનમાં કેવી રીતે પાસ થશે એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજશું. ધન્યવાદ.